પણ દીકરીઓને શિક્ષણ વધ્યા પછી આ મોબાઈલની અંદર મા બાપને ખબર પડતી નથી. બિચારા આપણા મા બાપ છે એ અભણ છે, નથી ભણેલા, ભોળા છે. તમને એવું લાગતું હોય કે મારી દીકરી રોજ સવાર સાંજ મારી સાથે કલાક બેઠી હોય, તમને ખબર નથી પડતી એના મોબાઈલની અંદર એ શું કરે છે. કેટલી બધી એવી એપ્લિકેશન છે કે બેઠી હોય માનસિક રીતે શારીરિક રીતે તમારી સાથે અને ક્યાંક માનસિક રીતે બીજાની સાથે કનેક્ટેડ હોય. આ શિક્ષણ તમને આવું નથી શીખવતું એમ મા બાપને ઉઠા ભણાવો. શિક્ષણ તમને ક્યારે આવું નથી શીખવતું કે મા બાપની જે આપેલા સંસ્કાર છે ને એનો તમે ખરેખર રીતે ખૂબ ખરાબ રીતે ગેરફાયદો ઉઠાવો. શિક્ષણ હંમેશા તમને એવું શીખવે છે કે જેણે તમને મોટા કર્યા છે ને તમે એનાથી મોટા ક્યારેય ન થાવ. એના પછીની મુદ્દો, જ્યારે સમાજ ભેગો થતો હોય, સમાજ હિતની સમાજ ઉત્કર્ષની વાત થતી હોય, સમાજને ક્યારેક આર્થિક રીતની જરૂરિયાત હોય અને તમને ઈશ્વરે ગોળા જેટલું આપ્યું હોય તો જેમ આપણે ઘરને આંગણે કોઈક મહેમાન આવે ને આપણે ટાઢો પાણીનો ગ્લાસ ભરીને પાઈએ અને એનાથી ટાઢક એની થાય ને, એવી રીતે ઈશ્વરે આપણે કદાચ ગોળા જેટલું આપ્યું હોય ને તો આપણે આ સમાજ માટે, નહીં કે સમાજની બહાર, સમાજ માટે એક ગ્લાસ જેટલું આપવામાં કંઈ વાંધો નથી. ઈશ્વર કૃપાથી હોય ને તો આપજો, કારણ કે આ છેલ્લે સમાજમાં જ છે. આપણો દીકરો કદાચ સદ્ધર છે, આપણા દીકરાઓ ભણી શક્યા છે, પણ આપણો જે ભાઈ છે, આપણા જે ગોળનો સમાજ છે અને એમાંથી કોઈ વ્યક્તિ છે એ માત્ર આર્થિક કટોકટીને કારણે ભણી નથી શકતો તો એ ફંડિંગ ભેગું થાય છે ને તો એ સમાજ હિત માટે જ વપરાય છે. અને એમાંય પાછો આ લોકોનો પારદર્શી વ્યવહાર, તમે ₹1 આપો છો ને ₹1.5 થઈને એમના સુધી પહોંચે છે. અને એના પછીની વાત કે દીકરીઓ જ્યારે પોતાનું ઘરનું ઉમરું, કેટલા એવા બેઠા છે માતાશ્રીઓ કે જેના ઘરની અંદર ઉમરું છે, હાથ ઊંચો કરજો. હા, જો તકલીફ આ થઈ. પહેલાના સમયની અંદર તમે ઉમરું ઠેકતા ને તો ઉમરું આમાં એની ઉપર ઠેસ આવતી. ઉમરું તમને પૂછતું ક્યાં જાસ, જ્યાં જાય બરોબર ઠેકાણું છે કે નહીં, જ્યાં જાશું ત્યાં ઘરમાં કીધું છે કે નહીં, સાચું જ કીધું છે કે નહીં. અત્યારે ઉમરા નીકળી ગયા, પૂછવા વાળું છે તો એ તમને ગમતું નથી કારણ કે ઉમરા જ નીકળી ગયા છે. મારે બે હાથ જોડીને આ કદાચ વિડીયોના માધ્યમથી કે આજના અહીંયા પરિસરની અંદર યુવા પેઢી ખાસ કરીને દીકરીઓ બેઠી છે ને તો મારે કેવું છે કે બેટા તમે એમ કહીને જાઓ કે હું અહીંયા જાઉં છું, તમે અહીંયાથી જ નીકળવા જોઈએ. કારણ કે આપણા ઘરની અંદર જેટલા સુરક્ષિત છીએ ને એટલા દુનિયાના કોઈ સ્થળની અંદર સુરક્ષિત નથી. અને તમને એમ લાગતું હોય કે મારા મા બાપ મારા દુશ્મન છે ને આવું ક્યારે લાગે ખબર છે? ક્યારે? જ્યારે તમને બધી ખબર પડવા માંડે ને ત્યારે. તમે 10, 12, 15 વર્ષના હોય ને ત્યારે તો ઘરે આવો એટલે સૌથી પહેલા તમે પૂછો મારી મમ્મી ક્યાં ગઈ, કારણ કે તમારી જરૂરિયાત છે. હવે તમે મોટા થઈ ગયા છો, તમને પહેરવા ઓઢવાની અંદર કંઈક ના પડે તો તમને મજા ન આવે, તમને કોઈ બાબતમાં રોકે ટોકે તો તમને મજા ન આવે. પણ પેલો કુંભાર છે ને, કુંભાર, એ માટીનો પિંડો લઈને માટી સરસ મજાનો ઘડો બનાવે ને તો એને કેટલી વખત આમ ટપલા મારે, એને કેટલી વખત ખૂંદે, એ ત્યારે માટીનો ઘડો બને. બાકી તો માટીને ઢેફું જ હતું. ઢેફું તો શું કામ લાગે, કોકને ઠેબે આવે. પણ એ માટીનો ઘડો બન્યા પછી કોકના પેટની અંદર તમે ટાઢક આપી શકો ને તો એ ત્યારે આપી શકો કે કોકને તમને ટપાયરા છે. સરસ મજાનો પથ્થર હોય, એ પથ્થર શું કામ લાગે, શ્રીફળ વધારવા કામ લાગે. પણ એ પથ્થરમાંથી એ શિલ્પકાર કંડારે અને એમાંથી સરસ મજાના દેવતાઓનું સર્જન કરે ને તો તમારું મસ્તક નમે. તમને કોક રોકે છે, તમને કોક ટોકે છે, ભલે મને આપણા હાટું ટોકે છે, બાકી દુનિયા તેવું જ કે અરે વાત તમે બહુ સારું કામ કરો છો. પણ તમારી ભૂલ કહેનારું હશે ને એટલે સમજો કે આપણું હશે. કોકની વાહવાહી કરતા કોક તમને ભૂલ બતાવતું હશે ને એને તમારા મિત્ર સમજજો. અને એના પછીની વાત કે આપણે જેમ જેમ સમૃદ્ધ થયા એમ એમ આપણા પરિવારથી તો થોડા થોડા દૂર થતા ગયા. પણ ખાસ કરીને આપણા મા બાપ કે જેણે આપણું સર્જન કર્યું, જેણે આપણને હાથ પકડીને દુનિયા બતાવી, ક્યાં પીપી પોટી કરવામાં ખબર પડતી હતી, એને શીખવાડ્યું છે. ક્યાં ખાવાની ખબર પડતી હતી, ભાત કેમ ખવાય કોઈ ખબર જ નહોતી પડતી, કેમ બટકું ભંગાય, હજી 2 હાથે ભાંગીએ છે પણ બટકું એક હાથે ભંગાય, જમણા હાથે ખવાય, આ બધું જ મા બાપે શીખવાડ્યું છે. ને એ મા બાપને આપણે એવું કહી દઈએ છીએ તમને કંઈ ખબર નથી પડતી બોલોમાં. એ મા બાપના ખરા અર્થની અંદર તમે એનું સન્માન જાળવી શકો ને આ કાર્યક્રમ આજનો એટલા માટે છે. અને વાત મારે જ્યારે શરૂઆત કરવી છે ત્યારે એક પ્રસંગ એવો છે કે જે આજે પણ રાત્રે 2 વાગે હું સાંભળું છું ને તો મને એમ થાય છે કે નહીં, સ્ત્રીઓ હોય ને તો આવી, દીકરીઓ હોય ને તો આવી. અને એ પ્રસંગ આપણા સમાજ, ચૌધરી સમાજની અંદરનો છે. એ મારા માટે ગર્વની વાત છે કે એ પ્રસંગ હું અહીંયા તમારા માધ્યમથી તમારી વચ્ચે કહી રહી છું. કદાચ આ પ્રસંગ હું સોશિયલ મીડિયામાં કહી શકું પણ મને બધા સાંભળનાર ચૌધરી ન હોય. મારે ચૌધરીના હૈયા ઉપર ખમીરી દાતારી ચડાવી હોય ને તો આ પ્રસંગ મારે ચોક્કસ એ પ્રસંગ કહીને જ મારે આ વાતની મારે શરૂઆત કરવી પડે. પણ એ પ્રસંગ કહેતા પહેલા મારે વાત તમને એ કરવી છે કે મહિલા મોટિવેશનલ સેમિનાર જ કેમ થાય, કેમ પુરુષ મોટિવેશનલ સેમિનાર ન થાય? 8 માર્ચ વુમન્સ ડે આવે ને ત્યારે તો આપણે કેટલા રંગે ચંગે એ દિવસને ઉજવીએ બોલો. અને એ ઉજવણી કરનાર વ્યવસ્થા કરવા વાળા પાછા આપણા ભાઈઓ જ હોય. નવેમ્બર મહિનાની તો પુરુષોનો દિવસ આવે છે, કેમ આપણને કોઈ દી એમ નથી કે હાલો આપણે સંમેલન કરીને આપણે 5-15ના સન્માન કરીએ અને એના વિશે, એનો જે ત્યાગ છે એના વિશે આપણે બોલીએ. હમણાં મારો એક વિડીયો કદાચ મિલિયન્સની અંદર ગયો હતો કે એ માણસ થાકે છે ને એટલા માટે ઘરે આવે છે, પણ ઘરેથી થાકે એ ક્યાં જાય?
આપણે તો પિયરે છે, 5-15 દી ન્યાય જાય, ન્યાય હાશકારો થાય કે હાલો હાશ, કે 5-15 દી આવ્યા અહીંયા, એને પિયરે નથી આવતા. એટલે 5 મિત્રો સાથે જાય ને પછી ધબધબાટી, તમને તમારા દોસ્તાર સિવાય કઈ દેખાતું જ નથી. અલ્યા ભાઈ 5 મિનિટ જવા દો, શું વાંધો આવે. પણ મારે વાતની શરૂઆત કરવી છે. પહેલા સરસ મજાનો એક કાલ્પનિક સંવાદ, એક માણસને ને એક ભગવાનની વચ્ચે એક સરસ મજાની વાત થઈ. ભગવાને માણસને પૂછ્યું, આ દુનિયાની અંદર સૌથી વધારે શક્તિશાળી શું? માણસ તો તૈયાર જ હતો, એટલે તરત એને એવું કીધું કે સ્ટીલ છે ને, સ્ટીલ આ એ સૌથી વધારે શક્તિશાળી છે. કારણ કે મોટા મોટા મંડપો જે કંઈ પણ તમારે ખડકવું હોય તો સ્ટીલ ને લોખંડના માધ્યમથી તમે ખડકી શકો. ભગવાન કે બરોબર છે, વાત હશે તારી સાચી, તમે વાળું હોય તમે વાળી ન શકો, પણ પેલી અગ્નિ છે ને એ સ્ટીલને તો ઓગાળી નાખે. પેલો માણસ કે બરોબર છે, તો અગ્નિ છે એ સૌથી મોટી, સૌથી વધારે શક્તિશાળી અગ્નિ છે, સ્વીકારી લીધું. એટલે ભગવાન તરત કીધું કે આ વરસાદ વરસે ને, પાણી પાસે એટલી તાકાત છે, ગમે એવી અગ્નિ હોય તો એને ઠારી દે. એટલે માણસ સ્વીકારે બરોબર છે, ભગવાન તમે પાણી તમે બનાવ્યું છે ને, એટલે તમે કહો જ ને પાણી છે સૌથી વધારે ઈ શક્તિશાળી છે. ગમે એટલું કે પાણી ઢોળાયું હોય, ધક ધક તો સૂરજ ઓલો તપતો હોય, એટલે પાણી બાષ્પીભવન કરી નાખે, ઉડી જાય. સૂર્ય વધારે શક્તિશાળી છે, વાત ચાલે છે આટલી. શક્તિશાળી કોણ છે સૌથી વધારે? તો કે સૂરજ છે એ શક્તિશાળી છે. તો કે સૂર્ય ગમે એવો તપતો હોય, થોડુંક નાનું એવું એક વાદળું છે એ આડું આવી જાય એટલે ઘોર અંધારું થઈ જાય. એ તમને મહાભારતના યુદ્ધની વચ્ચે ખબર છે, જ્યારે લડાઈ ચાલતી હતી ને ત્યારે નાનકડું એવું ઈશ્વરે કર્યું ને વાદળું આડું આવી ગયું, બધા એમ થયું કે યુદ્ધનો વિરામ થઈ ગયો, અને પછી એક વ્યક્તિનો હણાયો ત્યારે હણાયો. પણ એ ગમે એવો સૂરજ ધગધગે છે, વચ્ચે એક વાદળું આડું આવી જાય એટલે અંધારું છવાઈ જાય. તો કે વાદળું છે સૌથી વધારે તાકાતવાર, તો કે એ છે. તમે સાપુતારાની એ બાજુ જોયા હોય તમને ખબર હશે, પવનનો ઝોંકો જે જોરદારનો આવે તો વાદળા નાહીથી લઈને ન્યા મૂકી આવે. સૌથી વધારે શક્તિશાળી તો કે પવન છે. સમજો આ શક્તિશાળી લાઈન ચાલે છે, પવન છે ને સૌથી વધારે, તો કે શક્તિશાળી એ છે. એ પવન કે ગમે એવો જોરદારનો વાતો હોય, ગમે એવો બારીની અંદર આવતો હોય, પણ બારી માણસ આમ કરી આમ બંધ કરી દે, પવન એ બંધ થઈ જવું પડે કે નહીં, કે અંદર એક એટલી જગ્યા ન કરીને જઈએ કે હા માણસ એવું કે છે ભગવાન, એ તો હું ક્યારનો કહું છું હું સૌથી વધારે શક્તિશાળી છું, કે મારથી શક્તિશાળી કોઈ છે જ નહીં. આ તો મને એમ હતું કે તમે ડાયરેક્ટ નહીં સમજો એટલે વાયા વાયા કરીને લઈ આવ્યો, તમે સમજો. આ ભગવાનને ઉઠા ભણાવવાના ધંધા છે. પણ ભગવાન તે ભગવાન છે ને, એટલે ભગવાને તરત એવું કીધું કે એ પોતાની મૂછ હોય ને લાંબી આમ મસ્ત, એની ઉપર 17 તમે લીંબુ ટાંગી દો, અને સમાજની વચ્ચે માથું ઊંચું રાખીને 56ની છાતી કરીને આમ હાલનારો પુરુષ હોય, એ ઘરે આવે તો મિયાની મીંદડી જેવો થઈ જાય. ઈ કોની સામે? અને ત્યારે ભગવાને એવું કીધું કે 4 શક્તિ એવી છે કે જેની સામે એને નમવું જ પડે. પેલી એની દીકરી, બીજી એની બેન, ત્રીજી એની પત્ની, અને ચોથી એની માં. કદાચ બાપની યારે ન ફાવે ને તો એ ઘરની યારે ધબધબાટી બોલાવીને ઘડીક બહાર 15 મિનિટ 20 મિનિટ વયો જાય. પણ મમ્મીની યારે બાંધવાની થયું હોય, સ્ત્રી પુરુષ છે ને ઘરની બહાર ન જાય. એને ખબર છે કે શક્તિ છે ને એનાથી મારો ઉદ્ભવ છે, મારે છેલ્લે બંધાયેલો રહેવું પડશે. એટલે આ 4 શક્તિઓની મારે વાત કરવી છે ને, એટલા માટે કદાચ સુરતથી અહીંયા સુધી આપની વચ્ચે આવવાનું મેં સાહસ કર્યું છે. અને સાહસ જ કહેવાય, અને ધક્કો ખાધો એવું ન કહેવાય. મને ખબર છે કે જેટલી વાત મારે કરવાની છે ને તમારા હૃદયની અંદર બરાબર ભરીને જવાની છે, અને પછી ઢાંકણું બંધ કરીને ઢાંકણું ચાવી લેતી જઈશ. એટલે આ જે વાત કરવાની છે ને તમારા હૃદયની માલી પર રહે. પણ મેં તમને કહ્યું એમ કે એ સ્ત્રી છે, શક્તિ કીધી છે, અને 2 શક્તિથી આખું જગત છે એનો નિર્માણ થયું છે. એક માં જગદંબા, એક માં અર્બુદા, કે જે અગ્નિમાંથી પ્રગટ થઈ છે, એવી આપણી કુળદેવી માં. અને બીજા આપણે પોતાને સાક્ષાત સ્વરૂપે બેઠા. એવું કહેવાય કે નમીએ તુજને ઓ હિન્દની નારી, હિંમત તું કદીએ ન હારી, દરિયા પર હેત દુલારી, નમીએ તુજને ઓ હિન્દની નારી. કે જ્યારે જ્યારે પણ શક્તિને સાહસના પરચા આપવાની વાત કરી છે ને, ત્યારે સ્ત્રીએ ચોક્કસ બતાવ્યું છે કે હું પાછળ નથી. અને આજના આ પરિસંવાદનું મેં નામે પણ સરસ આપ્યું છે, નારી છે ને એ શક્તિ ને સંસ્કાર આ બેયની ઓળખ છે. એની પાસે શક્તિ એટલી ભરપૂર છે અને એની પાસે સંસ્કાર એટલા ભરપૂર છે. એના સ્ત્રીને કદાચ કોઈ પૂછે કે તારા અસ્તિત્વની ઓળખ આપ, તો એ કદાચ એવું કહેશે કે હું કોઈની ફઈ થાઉં છું, ઓલા કે અમારા સમાજના ઓલા પેલા છે કે નહીં આગેવાન, એ મારા માસીનો છોકરો થાય છે. પોતાની ઓળખ તને એને પૂછો ને તો એ પોતાની ઓળખ આવી રીતે આપશે કે પેલાનું નામ છે કે નહીં, એ મારા ફઈનો દીકરો થાય છે, એ મારા માસીનો દીકરો થાય છે, કે હું આની માં છું, કે હું આની બેન છું, કે હું આની દીકરી છું, કે આની પત્ની છું. પણ એ કોઈને સ્ત્રીને પૂછે ખરા અર્થની અંદર કે તારી ઓળખ શું છે, તો એ સ્ત્રી કઈ ભાષાની અંદર જવાબ આપે. મારી કવિતામાં એક લખી છે ને એના માધ્યમથી મારે આપને કેવું છે. એ સ્ત્રી એવું કે તમે મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને તમે શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને ગમતા લોકોની સામે સાવ મીણ જેવી, અને અણગમતાની સામે તેજ તલવાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારો, અંગે હું પવિત્રતાનું વસ્ત્ર ઓઢનાર છું. હું વડીલોની સામે સાવ ચૂપ છું,
પણ જો થયું વસ્ત્રારણ તો આખે આખા હસ્તિનાપુરનું શીશું ઝુકાવનાર છું. આ છું ડોક્ટર, વકીલ, એન્જિનિયર, કાયદાની જાણકાર અને અંગે ખંતીલી ખાખીની ધરનાર છું. અંકિતા, મને વિષ આપો કે અમૃત, શું ફેર પડે? હું રોજે રોજ પીનાર છું. એ સ્ત્રીને તમે કદાચ ગમે એવી કડવી વાત કહી દો ને તોય પી જાય ને. સ્ત્રીને કદાચ તમે મોઢાની અંદર બે સરસ મજાના લાડવાના બટકા મૂકી દો ને તોય ગળી જાય. કારણ કે એ સ્ત્રીનું ઘડપણ નાનપણથી એવું થયું છે કે બેટા તારા જીવનની અંદર સુખ આવે ને તોય તાર પી જવાનું છે, અને તાર દુઃખ આવે ને તોય તાર પી જવાનું છે. અને વાત હવે મેં તમને કહ્યું એમ કે દરેકના હૃદયને આ ખુમારી ભરાવી દે, દરેકના રૂવાડા ઊભી કરી દે એવી ચૌધરી સમાજની દીકરીની મારે તમને વાત કરવી છે. ત્યારે આ પ્રસંગે તો મને અંદરથી ખુમારી ભરી છે કે નહીં, દીકરીઓ હોય ને તો આવી હોય. માણસાની બાજુમાં બે ગામ, પ્રતાપપુર અને રિદ્રોલ. વર્ષો અગાઉ રિદ્રોલની અંદર નાનબાઈમાં થઈ ગયા, ચૌધરી સમાજની દીકરી. વર્ષો અગાઉ જ્યારે આઝાદી પહેલાનો સમય હતો અને ત્યારે વિધર્મીઓ જ્યારે બધું લૂંટવા માટે આવી રહ્યા હતા, જ્યારે ગાયને લઈ જવા માટે, ગૌધનને વાળવા માટે આવી રહ્યા હતા, એવા સમયની અંદર જેટલા પણ આપણા આંજણા હતા ને, હાથની અંદર ક્યાંક કોકે ભાલા લીધા, ક્યાંક કોકે તલવાર લીધી, પોતાના ફેટા બાંધ્યા અને પોતાના પહેરવેશની અંદર એ નીકળી પડ્યા એને રોકવા માટે, આપણા રક્ષણ કરવા માટે, આપણા ધર્મની રક્ષણ કરવા માટે, આપણું સંરક્ષણ કરવા માટે, આપણી બેન દીકરીઓની રક્ષણ કરવા માટે. આવા સમાજની અંદર રિદ્રોલના નાનબાઈબાની એવું થયું કે મારા આંજણા બહુ ઓછા છે અને સામેના ટોળા એ બહુ મોટા ટોળા છે, તો હાલ ને મને શસ્ત્ર ઉપાડતા આવડે છે, મને તલવાર ચલાવતા આવડે છે, હું નીકળી જાઉં. સ્ત્રીનો એ વેશ છે એ એક બાજુ મૂકે છે અને એની બાજુમાં એ પુરુષનો વેશ છે એ ધારણ કરે છે, માથે ફેટો બાંધે છે અને હાથમાં પોતે શસ્ત્રો લઈને ઘોડે સવાર થઈને નીકળી જાય છે. કેટલાય દુશ્મનોનો એમ કહેવાય કે માથા વાળી નાખે. દુશ્મનોની જે છાવણીઓ હોય એને પણ એમ હાહાકાર થઈ જાય કે આવો યોદ્ધો કોણ. અને આવા સમયની વચ્ચે જ્યારે નાનબાઈમાં માથું ઝુકાવવા જાય છે અને પગનું કડું છે એ દુશ્મનનો કોઈ વ્યક્તિ ભાળી જાય ને ખબર પડે કે આ તો સ્ત્રી છે. પુરુષના ગણવેશની અંદર એ સ્ત્રી અહીંયા આપની વચ્ચે લડી રહી છે અને પાછળથી એ સ્ત્રીની ઉપર વાર કરવામાં આવે અને એનું માથું છે એનું કાપી નાખવામાં આવે. પણ ઇતિહાસની અંદર આ ઘટના ક્યાંક ઉલ્લેખાયેલી છે, ક્યાંક લોક સાહિત્યકારોના માધ્યમથી આ વાત કહેવાયેલી છે કે રિદ્રોલની અંદરથી લઈને પ્રતાપપુરાની વચ્ચે 22 કિલોમીટરનું અંતર છે. રિદ્રોલની અંદર એનું માથું વઢાઈને પડી જાય છે, તેમ છતાંય એનું ધડ છે ને અહીંયા છેક પ્રતાપપુર એટલે 22 કિલોમીટર સુધી જે સ્ત્રીનું ધડ લડતું હોય ને એ સમાજના આપણે ગૌરવવંતા, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એ સમાજની અંદર જન્મ મળ્યો છે. અને આ વાત જ્યારે જ્યારે પણ હું સાંભળું છું કે જ્યારે પણ કરું છું ને ત્યારે મને આમ શેર લોહી ચડી જાય કે નહીં, આ દૂધ પીનારો જે વર્ગ છે ને એના જ પરિવારની અંદર આ હોઈ શકે, કારણ કે પીવા જેવું તો ત્યારે ઘણું છે. પણ માં અર્બુદા, મેં તમને કહ્યું એમ કે અગ્નિમાંથી પ્રગટ થઈ છે અને મારી અર્બુદાને ન ફાવે એ મારાથી ન કરાય, એને ન ભાવે એવું મારાથી ન પીવાય. બસ આટલું સમજાય છે ને તોય ઘણું બધું જીવન આપણું આસાન થઈ જાય. પણ મેં તમને કહ્યું એમ કે 4 શક્તિ એવી છે કે એની સામે પુરુષને અંદરથી એમ થાય કે નહીં, આની સામે નમવામાં ભલાઈ છે. એ પોતે નાનો નથી થઈ જતો, એ નમવાથી પોતે નાનો બિલકુલ નથી થતો, પણ એને